વાત અમદાવાદની કરીએ। મનપા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ। ભાજપના બોડકદેવના ઉમેદવારો નોંધાવશે ઉમેદવારી। દેવાંગ દાણી અને ધરમસિંહ દેસાઈએ ગણેશ મંદિરમાં દર્શન કર્યા। દેવાંગ દાણીને ત્રીજી વખત પક્ષ દ્વારા ટિકિટ આપવામાં આવી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને તેના માટે ઉમેદવારી પત્ર ભરવાનો આજે છેલ્લો દિવસ। ભારતીય જનતા પાર્ટી દ્વારા નામોની જાહેરાત બાદ આજે જે તમામ ઉમેદવારો છે તેઓ ફોર્મ ભરવા જઈ રહ્યા છે। બોડકદેવ વોર્ડમાં આપણે હાજર છે, જ્યાં ધરમસિંહભાઈ અને દેવાંગ દાણીને ટિકિટ આપવામાં આવી છે। તેમની સાથે સીધા વાત કરીશું। ગઈકાલે મોડી સાંજ સુધી અસમંજસતા બાદ ક્લિયરિટી આપવામાં આવી અને આજે ઉમેદવારી ભરવાનો છેલ્લો દિવસ। આજે ભારતીય જનતા પાર્ટી બોડકદેવના ચારે કોર્પોરેટરો હાલ ઉમેદવારી ભરવા ઉમેદવારો જઈ રહ્યા છે। પાર્લામેન્ટરી બોર્ડનો અમે ખૂબ જ આભાર માનીએ છીએ, જે એક તો મારામાં ત્રીજી વાર વિશ્વાસ મૂકી તક આપી બોડકદેવની જનતાની સેવા કરવાનો, એ માટે પાર્લામેન્ટરી બોર્ડનો ખૂબ ખૂબ આભાર। ભારતીય જનતા પાર્ટીના સાંસદ ગાંધીનગરના, કેન્દ્રના ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાહેબ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અને શહેર અધ્યક્ષ પ્રેરકભાઈ શાહ અને સમગ્ર પાર્લામેન્ટરી બોર્ડે જે વિશ્વાસ મૂક્યો છે એને આધારે આજે અમે નામાંકન ભરવા માટે જઈ રહ્યા છે। બોડકદેવના કાર્યકર્તાઓમાં એક ખુશી અને આનંદની લાગણી છે। 10:30 વાગે સરદારના સાહેબનું જે સ્ટેચ્યુ આવેલું છે નહેરુ પાર્ક ખાતે, ત્યાંથી સરદાર સાહેબને હાર પુષ્પાંજલિ અર્પણ કરી અમે વેજલપુર મામલતદારની ઓફિસ ખાતે નામાંકન ભરવા માટે ત્યાં જઈશું અને નામાંકન બાદ અમારો વેગવંતો પ્રચાર સોસાયટીઓના ચેરમેન, સેક્રેટરી અને વિવિધ જનતાને મળવાનો એનો પ્રચાર અમે અભિયાન પાછું શરૂ કરી દઈશું અને જે ગત વખતે લીડ મળી હતી 20,000 કરતાં વધારે, આ વખતે એના કરતાં પણ વધારે લીડ સાથે ગત વર્ષે પણ સામેના તમામ પક્ષોના બોડકદેવ વોર્ડની અંદર સુપડા સાફ થયા હતા। ફરીથી આ વખતે પણ એ પક્ષોની ડિપોઝિટ ફરીથી પણ જશે। ધરમસિંહભાઈ, એક એવું નામ 48 વોર્ડના તમામ દાવેદારોને અસમંજસતા હોય, પરંતુ કાર્યકર્તાઓને લઈને અને તમામ લોકોને એક વિશ્વાસ હતો કે ધરમસિંહભાઈ પાકા છે, કઈ રીતે જોઈ? એ મારા માટે બહુ મોટી વાત છે। મારા મોવડી મંડળો જે છે એ લોકોએ મારા પર વિશ્વાસ મૂક્યો હતો। મારા બોડકદેવ વોર્ડના લોકોએ અત્યાર સુધીમાં મારા કામ જોયા અને મારા માટેનો જે પ્રેમ બતાવ્યો છે એના માટે સૌનો હું ખૂબ ખૂબ આભારી છું અને હવે આ જે જવાબદારી આપી છે એના અંદર વધુ કામ કરી અને ફરીથી એનો વિશ્વાસ જાળવી રાખવાનો પ્રયત્ન કરીશ। ભવિષ્યમાં ધરમસિંહભાઈ કયા ફોર્મ્યુલામાં જોવા મળશે, કયા જવાબદાર વ્યક્તિ તરીકે જોવા મળશે? મને એટલો વિશ્વાસ છે કે હું એટલું ખાલી કરી શકું કે મારા વોર્ડનો સારો કોર્પોરેટર હું સાબિત થઈ જાઉં, એ જ મારા માટે મોટી વાત છે। ધન્યવાદ। આ હતા ધરમસિંહભાઈ, જેઓ કહી રહ્યા છે સામાન્ય જનતાએ તેમના પર વિશ્વાસ મૂક્યો, મોવડી મંડળે તેમના પર વિશ્વાસ મૂક્યો। આજે ઉમેદવારી ભર્યા બાદ જે પ્રચાર અને પ્રસાર છે તે શરૂ કરવામાં આવશે। કેમેરા પર્સન નટવર પરમાર સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ।